नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुतयः पान रक्षिताशेषबालकम्। श्री महाप्रभुजीની 29મી બેઠકજી જે શ્રી ભગવાનદાસજીના ઘરમાં બિરાજે છે। તીર્થનું નામ છે હરિહર ક્ષેત્ર અને બેઠકજીનું નામ છે ભગવાનદાસજીની માથે બિરાજતા શ્રી મહાપ્રભુજીની પાદુકા। અહીંયા આ બેઠકજીની અંદર શ્રી મહાપ્રભુજીનું પાદુકાજી બિરાજે છે। 84 બેઠકજીઓમાં આ બેઠકજીનું મહાત્મ્ય થોડું વિશેષ પણ કહી શકીએ આપણે કે આ બેઠકજીની અંદર મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે હું નિત્ય બિરાજીશ, નંબર 1, અને બીજી આજ્ઞા કરી કે તું મારી ચોતરાની સેવા કરજે, એટલે પોતાની સેવાની પણ આજ્ઞા કરી, પોતાના નિજ પાદુકાજી પણ પધરાવ્યા અને શ્રી મહાપ્રભુજી સાથે સાથે કાયમી બિરાજશે એવી આજ્ઞા પણ કરી। અને આવી દુર્લભ બેઠકજી જ્યાં બહુ વૈષ્ણવ આવતા નથી ત્યાં તમને બધાને મિલનભાઈ લઈને આવ્યા, એના માટે ખૂબ ખૂબ તમે આભાર પ્રગટ કરો અને તમારી પ્રસન્નતા પણ વ્યક્ત કરો અને તમને તમારા ઈષ્ટ મિત્રોને વારે વાર લઈને આવે એ હું મિલનભાઈને ખૂબ ખૂબ સાધુવાદ અને ધન્યવાદ પણ આપું છું। આ ખરેખર અહીં આવું આંકડું છે, થોડું સહજ નથી, સરળ નથી। થોડી ઘણી મહાપ્રભુજી પરીક્ષા લઈને બોલાવે અને તમારી પણ પરીક્ષા આજે લીધી, પરીક્ષા લીધી આજે। હા, કવે વિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ। અગ્નિ એટલે મહાપ્રભુજી નથી, તાપાગ્નિ છે। એટલે તમે તાપ કરાવ્યા પછી પોતાનું જે સ્વરૂપાનંદ છે એ સ્વરૂપાનંદનું દાન કરે। સ્વરૂપાનંદ શબ્દ છે ને બહુ સમજવા જેવું શબ્દ છે। આ બેઠકજીનું મહાત્મ્ય, પહેલા તો આ તીર્થનું બહુ મોટું મહાત્મ્ય છે। અહીંયા જ ભાગવતજીમાં જે અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષનો ચરિત્ર છે, ભાગવતજીના પંચમ સ્કંદમાં જડ ભરતજીની કથા આવે છે, એ પણ આ ભૂમિની અંદર જ છે। આવી રીતે શાસ્ત્રોની અંદર હરિહર ક્ષેત્રનું બહુ મોટું મહાત્મ્ય છે, ભાગવતજીમાં પણ અને બીજા અન્ય પુરાણોમાં। ભગવાનદાસજી જેમની માથે મહાપ્રભુજી અત્યારના બિરાજે છે, અત્યાર સુધી બિરાજે છે, એ ભગવાનદાસજી એક બ્રાહ્મણ હતા અને ભગવાનદાસજીની માનસિક પરિસ્થિતિ એવી હતી કે પોતે જડભરતજી જેવા હતા, લૌકિકમાં બહુ આસક્તિ નહીં અને પોતે ઘરમાં પણ કંઈક પણ કામ ધંધા કર્યા વગર જ રહેતા। તે જમાનાની અંદર એમના વડવાઓએ, માતા પિતાએ ઠપકો આપ્યો કે ભાઈ આવી રીતે તારી ગૃહસ્થી કેમ ચાલશે, તારું ગુજરાન કેમ ચાલશે, તો હવે કંઈક કર। તે શ્રી ભગવાનદાસજી અહીંથી દક્ષિણ પ્રદેશની અંદર કમાવા માટે જતા હતા। દક્ષિણ પ્રદેશ જતા પહેલા તમે દક્ષિણથી ઉત્તરમાં આવ્યા છો, વચ્ચે ગંગાજીનું પુલ આવ્યું, એ જ ગંગાજીની કાંઠે શ્રી મહાપ્રભુજીનો મુકામ હતો અને ભગવાનદાસજી જતા હતા એટલે ભગવાનદાસજીએ વિચાર કર્યો કે કોઈ મહાપુરુષનું મુકામ છે અને તે સમયે કંઈક આજની જેમ થેપલા કે ભજીયા બધું લઈ જવાની સગવડતા નહીં, એટલે આપણે તો નાસ્તો વાસ્તો બધું બાંધીને ચાલીએ, અને ત્યારે તો જ્યાં રોકાય ત્યાં રાંધી કરીને જમીને આગળ વધે। એટલે મહાપ્રભુજીની આગળ સીધું સામગ્રી માંગવા ગયા। મહાપ્રભુજીએ ભગવાનદાસજીને જોઈને કૃષ્ણદાસજી મેઘનની આજ્ઞા કરી કે જો जितनो मांगे उतनो दीजो, એને ના નો પાડતો, જેટલું માંગે ને એટલું આપજે। એક દિવસની જગ્યાએ 2 દિવસની માંગી અને લઈને દુકાને ગયા, રાંધ્યું કર્યું, રાત્રે સૂઈ ગયા, બીજા દિવસે ફરીથી માંગવા ગયા
પણ શાસ્ત્રનો સિદ્ધાંત છે જેવું અન્ન હોય એ મનની પરિસ્થિતિ બનાવી નાખે. અન્ન તો શ્રી મહાપ્રભુજીનું હતું, શ્રી ઠાકોરજીનું અન્ન, એટલે બુદ્ધિ પણ થોડી અલૌકિક બની અને મનમાં એમ આવ્યું, કૃષ્ણાસ મેઘનને વિનંતી કરી કે મારે તમારું એમને તો ખવાય નહીં અને કહો તો તમારી થોડી પહેલ કરીએ, કંઈ પણ તમારું કામ કરીને પછી હું તમારી અનાજ પાણી લઉં. કૃષ્ણાસ મેઘને ભગવાન દાસજીને સમજાવ્યા કે અમારા શ્રી મહાપ્રભુજી વૈષ્ણવ સિવાયનું કશું જ લેતા નથી, કોઈની પાસે તેલ કરાવતા નથી, કોઈને સ્પર્શ કરવા પણ દેતા નથી. તો ભગવાન દાસજીએ વળતો પ્રશ્ન કર્યો કે તમે વાણિયા છો ને હું બ્રાહ્મણ છું, અમારા બ્રાહ્મણો પાસે ન કરાવે ને તમારા વાણિયાઓ પાસે કરાવે, આ તો કેવી શાસ્ત્રીય રીતિ. કૃષ્ણદાસજીએ કઈ જવાબ આપ્યો નહીં. સામેથી શ્રી મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજી આજ્ઞા કરી કે દેખ ભાઈ, બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે એને બ્રાહ્મણ કહેવાય. જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે, કે જન્મથી તો બધા એક જેવા જ હોય પણ પોતપોતાના સંસ્કારથી વ્યક્તિ બ્રહ્મણત્વને પામે છે. કે તું ભલે બ્રાહ્મણ છો પણ તને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન નથી. હવે તો ભગવાન દાસજીને મનમાં આત્મપોષણની પ્રાપ્તિ થઈ એટલે તરત જ દીનતા પણ પ્રગટ થઈ. દૈન્યતા વૈષ્ણવોની અંદર બહુ જરૂરી છે. આ તમે અત્યારે પ્રવાસ કરશો એમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, ઘણી જગ્યા આપણે ટ્રાફિકમાં ફસીએ, કંઈક બીજી તકલીફ આવે, આપણે ક્રોધ જરાય કરવાનો નહીં. મહાપ્રભુજી તમારી આકરી પરીક્ષા લેશે પછી તમે મેલભાઈને કહો કે આ કેવી સગવડતા છે, એનું કોઈ બાક નથી. તમે ઘરેથી નીકળ્યા પછીની બધી જવાબદારી હવે મહાપ્રભુજીની થઈ ગઈ અને ઘરે પહોંચાડવા સુધીની જવાબદારી મહાપ્રભુજીની છે. એમાં તમારી વચ્ચે પરીક્ષા આવશે જ. પરીક્ષા એ આવે કારણ કે આપણે તીર્થ યાત્રા કરવા નીકળ્યા છીએ, બેઠકજીની યાત્રા કરવા નીકળ્યા, બરાબર? તો યાત્રાનો અર્થ શું છે? જેમાં કષ્ટ હોય, જેમાં યાત્રા સહન કરવું પડે, એની નામ એને યાત્રા કહેવાય. અને મહાપ્રભુજીની ચરણારવિંદમાં ભગવાન દાસજીને દીનતા આવી અને દીનતા આવતાની સાથે તરત જ મન, બુદ્ધિ અને ચિત્ત ત્રણે ચરણારવિંદમાં પહોંચી ગયો અને એમને વિનંતી કરી કે બ્રહ્મને કેમ જાણી શકાય. મહાપ્રભુજી આજ્ઞા કરી એના માટે દીનતા જોઈએ. તો દીનતા કેમ આવે? તો એના માટે ચરણ સ્પર્શ કરવા પડે, ચરણોદક લેવા પડે, ઠાકોરજીનું જૂઠણ લેવું પડે, ઠાકોરજીની પ્રસાદી લઈએ તો દીનતા આવે. અને તે દિવસથી લઈને ભગવાન દાસજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જ રહી ગયા, એમની સેવામાં રોકાઈ ગયા. ઘર ગ્રસ્તી બધું ભૂલાઈ ગયું અને હવે છેક મહાપ્રભુજીની સાથે સાથે જગન્નાથપુરી સુધી પહોંચ્યા. જગન્નાથપુરીમાં પહોંચ્યા પછી महाप्रभु जी आज्ञा करी कि भगवान दास अब तुम तुम्हारे घर पे जाओ, कारण के घरवाळानी पण तारी जरूरत छे. હવે બધા ઘરના થયા તું ઘરે જા. તરત જ ભગવાન દાસજીએ વિનંતી કરી કે કલિયુગ મને આ કાળનો જે પ્રભાવ છે એ મને ભગવત ભક્તિમાંથી બહાર કાઢી દેશે. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે એક વખત ભક્તિ હૃદયમાં ઉતરી જાય પછી વાંધો આવતો નથી. કાલો યમ કઠિનો કી કૃષ્ણ ભક્તાન ન બાધ્યતે. કાળ ગમે તેવો કરાળ હોય પણ કૃષ્ણ ભક્તને આડે આવતો નથી. કલિયુગ સબયુગ તે અધિકારી. આ કલિયુગ સર્વશ્રેષ્ઠ યુગ છે, કારણ કે આ યુગની અંદર આપણે બધાને શ્રીજી બાવાની પ્રાપ્તિ થઈ, ભરતભૂમિની પ્રાપ્તિ થઈ, મહાપ્રભુજીની પ્રાપ્તિ થઈ. એટલા માટે આપણા માટે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યુગ એટલે કલિયુગ, જેને કૃષ્ણ જોડે આપણો સંબંધ કરાય. તો
ભગવાન દાસજીને મહાપ્રભુજી આજ્ઞા કરી તેમ છતાંય ભગવાન દાસજી માન્યા નહીં અને ભગવાન દાસજી મહાપ્રભુજીને છેક ત્યાંથી તેડીને પોતાના ઘરે સુધી લઈને આવ્યા. અહીંયા મહાપ્રભુજીનું સપ્તાહ પારાયણ થયું. આમ કરતા કરતા રોજ મહાપ્રભુજી જ્યારે અહીંથી મંગળ પધરામણીની તૈયારી કરે ત્યારે ભગવાન દાસજી બેભાન થઈ જતા. હવે પોતાના નીચ સેવકને કેમ મૂકી દેવાય? આ મોટો પ્રશ્ન આવી ગયો. છેલ્લે આ તો પ્રભુની લીલા એવી હતી અને વલ્લભને વિરાજવું હતું. છેલ્લે વલ્લભે પોતાની પાદુકા તો કંઈ ધારણ કરતા નહોતા, પણ કંઈક મંગાવીને પાદુકા ચરણારવિંદ પધરાવીને ભગવાન દાસજીની માથે પધરાવ્યા અને આજ્ઞા કરી કે તું નિત્ય સેવા કરજે અને હું નિત્ય દર્શન આપીશ અને કાયમી બિરાજીશ. બોલ શ્રી વલ્લભ સખી જય. તમે બહુ ભાવથી ધ્યાનથી દર્શન કરશો એટલે આ બેઠકજીમાં હું અનુભવું છું. આ મારો અનુભવ છે. ભલે હું દુનિયાની અંદર બધે ફરું છું, મિલનભાઈને ખબર છે, ભાગવતજી અને બીજા ગ્રંથો ઉપર સત્સંગ પ્રવચન કરવા તમામ જગ્યાએ જવાનું થાય, પણ કોઈ જગ્યાએ એવું નથી લાગ્યું કે અહીંયા રહેવા જેવું છે. એટલે છેલ્લે મહાપ્રભુજી અહીંયા સુધી જ બોલાવી લે અને દરેક ઉત્સવ ઉપર, દરેક મનોરથ ઉપર હું અહીંયા જ હોઉં છું. બાકી તો ગુજરાતમાં જ વધારે રહેવાનું થાય. તો કહેવાનો મતલબ છે કે મહાપ્રભુજી જ્યારે આજ્ઞા કરી કે હું નિત્ય વિરાજીશ, ત્યાર પછી ભગવાન દાસજી શાંત પડ્યા. મહાપ્રભુજી આગળ પધાર્યા. સમય અનુસાર મહાપ્રભુજીને નિકુંજમાં પધારવાનું કહ્યું. સંન્યાસ લઈને હનુમાન ઘાટ ઉપર 40 દિવસ સુધી વિરાજ્યા. આષાઢી બીજને દિવસે મહાપ્રભુજી નિકુંજમાં પધાર્યા. અલૌકિક જીવોને તો અલૌકિક દૃષ્ટિ છે, પણ ઘણાને ઘણું બધું તાપ થયું, લૌકિક તાપ. એમાં ઘણા બધા ભગવદીઓ હતા, પરમ ભગવદીઓ હતા. અચ્યુતદાસજી, શ્રી પુરુષોત્તમદાસજી, બીજા ઘણા વૈષ્ણવો હતા. અમને બધાને થયું કે અમે વલ્લભ વગર કેમ રહીશું, કે વલ્લભ વગર તો આ કાળ અમને થઈ જશે. અને તે સમયનો પ્રભાવ પણ, કાળનો પ્રભાવ પણ એટલો હતો. હુમાયુ અકબરનો સમય, દેશકાળની પરિસ્થિતિ પણ ત્યારે એવી હતી. એ અત્યારે તો કશું જ નથી. અત્યારે તો બધું સારું છે, અને આજથી 550 વર્ષ પહેલાની પરિસ્થિતિ તો દેશ અને કાળની પણ બહુ ખરાબ હતી. અને તે સમયે આપણે ઇતિહાસ વાંચીએ તો ખબર પડે, તે સમયે બધા વૈષ્ણવો રડતા રડતા બનારસથી હાજીપુર સુધી આવ્યા. ભગવાન દાસજીએ જોયું કે બધા વૈષ્ણવો બહુ ઉદાસ છે, બધાનું મોઢું બહુ ઉતરી ગયું છે. એટલે લૌકિક રીતે ભગવાન દાસજીએ વિનંતી કરી કે કેમ વલ્લભના સેવકો થઈને અમારું મુખાર બિંદુ પર તેજ નથી, આનંદ નથી? તો કે મહાપ્રભુજી તો પધારી ગયા લીલામાં. ભગવાન દાસજી કહે કે બને જ નહીં, મને તો સવારની અંદર જ ઝાંકી કરીને હમણાં બહાર આવ્યો છું. અને બપોરનો સમય થયો, ઉત્થાપનના સમયે ઘંટાનાદ કરાવીને સૌની વચ્ચે ભગવાન દાસજી મંદિરમાં પધાર્યા અને ટેરો કર્યો. ત્યાં તો સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા અને સૌને ઝાંકી કરાવીને મહાપ્રભુજી આજ્ઞા કરી કે હું ભૂતલ ઉપર જ બિરાજું છું, મારું નિત્ય નિવાસ ભૂતલ ઉપર છે. બોલ શ્રી વલ્લભ સખી જય. આ આપણા બેઠકજીનું મોટું મહાત્મ્ય છે. બહુ લંબાવતો નથી, પણ સંક્ષિપ્તમાં વાત કરીએ તો હાજીપુર બેઠકજીની અંદર મહાપ્રભુજી કોઈ પ્રશ્ન કરે કે મહાપ્રભુજી ક્યાં બિરાજે છે, તો કહી દેવાનું જાઓ હાજીપુર બેઠકજીમાં નીચે બિરાજે. અને આ હું નથી કહેતો, કલકત્તામાં જગ્ગુ ભૈયા કરીને બહુ પ્રસિદ્ધ ભગવદીએ થઈ ગયા. જૂના વૈષ્ણવો જાણતા હશે જગ્ગુ ભૈયાનું નામ. જગ્ગુ ભૈયાને તો ઠાકોરજીનું એટલું સાક્ષાત્કાર હતું, સાનુભાવ હતો. એ જગ્ગુ ભૈયા કહેતા, જો બે પ્રશ્ન ધ્યાનમાં રાખજો. કોઈ કહે કે કૃષ્ણનું અધરામૃત ક્યાં મળે, તો શું જવાબ આપશો? કૃષ્ણનું અધરામૃત જોઈતું હોય તો જઈને જમનાજીનું આચમન કરી આવો. જમનાજીમાં કૃષ્ણનું સંપૂર્ણ અધરામૃત બિરાજે છે. જ્યારે પ્રભુએ મહારાસ કર્યો ને, અને મહારાસમાં જ્યારે રસનો સાગર પ્રગટ થયો, ત્યારે ગોપીજનોને બધાને લઈને ઠાકોરજીએ ઠેકરો ક્યાં માર્યો છે? યમુનાજીમાં. એટલે યમુનાજીમાં સર્વ રસ બિરાજમાન છે.
અને કોઈ તમને પ્રશ્ન કરે કે મહાપ્રભુજી ક્યાં બિરાજે છે, તો જાઓ હાજીપુરમાં નિત્ય બિરાજે છે, ત્યાં તમને દર્શન આપશે, ઝાંખી થશે અને અમને છે એની અનુભૂતિ છે. તો આ અલૌકિક પ્રસંગ હાજીપુર બેઠકજીનું છે. બોલ શિવલ્લભ કી જય. ખરેખર લૌકિક રીતે તો અહીંયા ગામમાં કોઈ વૈષ્ણવ નથી. પટનામાં થોડા હતા, એ પણ બધા વયા ગયા. તો પણ ડોલોત્સવથી માંડીને દરેક ઉત્સવનો ક્રમ, દરેક મનોરથનો ક્રમ, ફૂલ બંગલાથી માંડીને ફૂલ મંડળી સુધી કોઈ ઉત્સવ મહાપ્રભુજી બાકી રાખતા નથી. સેવા સામગ્રીનું ક્રમ કંઈ ખાલી થતું, તમારા જેવા કોક ને કોક ભટકાઈ જાય અને બધું ભરી જ જાય, એટલે કંઈ ખાલી પડતો નથી. 7 ગૌ માતા પણ બિરાજે છે. બહુ કૃપાથી તમે એમની પણ ખૂબ સારી સેવા કરી, અને અમે એવું આગ્રહ રાખીએ તમારી પાસે, તમે તો એક વખત આવશો, બીજી વખત કદાચ આવવાનું થાય ન થાય, પણ તમે ત્યાંથી પણ આ બેઠકજીને થોડું ધ્યાનમાં રાખો અને અમારું નંબર ને બધું લઈ જજો. કોઈ દિવસ ભાગવત કરાવવાનું થાય કે આપણે શેરીમાં સત્સંગનું આયોજન કરવું હોય બેઠકજીની સેવા સામગ્રી માટે, ગૌ માતાની સેવા સામગ્રી માટે, તમે મને બોલાવી શકો અને તમે ત્યાંથી પણ સેવા મોકલી શકો. તો બોલ શ્રી ગોવર્ધન નાથ કી જય. સાથે થોડું સહયોગ પણ જોઈએ. મિલનભાઈને તો મેં બ્રજમાં વાત કરી હતી. ઈલાબેન નો સત્સંગ ચાલતો હતો બ્રજમાં. ઈલાબેન જોડેનો બહુ જૂનો સંબંધ છે અમારો. જે દિવસમાં અભ્યાસ કરતો હતો મન છે ઈલાબેનનું, તે દિવસની વાત છે. આપણો 20-25 વર્ષ પહેલાની વાત કરું. હમણાં આપણે અયોધ્યા જવાના 3 દિવસનું મોટું સુંદર પ્રભુનું ઉત્સવ છે. એમાં મારો એક દીકરો છે, નાનો દીકરો છે, 2 દીકરાઓ છે મને. મોટાની જનોઈ અહીંયા કરી હતી અને નાનાનું જનોઈ અયોધ્યા કરવાના છીએ. અને અયોધ્યા એટલા માટે કર્યું કે ત્યાં અમુક જે નિષ્કંચન વૈષ્ણવો છે, જેમની પાસે બહુ દ્રવ્ય નથી, એ અત્યાર સુધી રામલલાના દર્શન કરી શક્યા નથી, અયોધ્યા ઝારીજી ભરી શક્યા નથી. તો આપણે એવું આયોજન કર્યું છે કે અયોધ્યા બધા આવે અને અયોધ્યામાં 3 દી રોકાય, ઠાકોરજીના મનોરથમાં જોડાય અને બેઠકજીની ઝારીજી, રામલલાના દર્શન એ બધાનો આનંદ માણી શકે. એ બધા વૈષ્ણવ માટે 10, 11 અને 12 એપ્રિલનું આયોજન છે. તમે તમારા પરિવારજનોને કહી શકો, જો અયોધ્યા આવવા માંગતા હોય તો આ 3 દિવસ દરમિયાન અયોધ્યા બધા પધારે અને અયોધ્યા આવીને આનંદ